વેકેશન પડવાની સાથે સરથાણા નેચર પાર્કમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। રવિવારના રોજ 75,000 મુલાકાતી નોંધાયા હોય ત્યારે હાલમાં પાલ્મ એક્વેરિયમમાં બંધ પડતા હવે લોકોની ભીડ સરથાણા નેચર પાર્ક તરફ વળી રહી છે। પાલ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના સંચાલિત મરીન એક્વેરિયમનું માળખું નબળું પડતા સલામતીના કારણોસર તેને રિપેરિંગ માટે બંધ કરાયું છે। હવે આ નિર્ણયથી ઉનાળુ વેકેશન પરિવાર અને બાળકોમાં નારાજગી ફેલાઈ રહી છે, કારણ કે મરીન એક્વેરિયમ સહેલાણીઓ માટે મનોરંજન સ્થળ છે। શહેરમાં વેકેશન દરમિયાન સુરતમાં મનોરંજન સ્થળો મર્યાદિત હોય અને એમાં પણ જો એ બંધ હોય તો નિરાશા ફેલાઈ જાય છે। હાલમાં પાલ એક્વેરિયમ બંધ પડતા લોકોની ભીડ સરથાણા નેચર પાર્ક તરફ વધી રહી છે। જોકે આ સરથાણા નેચર પાર્ક તરફ લોકોનો ઘસારો થતાં 4 ટિકિટ બારીઓ વધુ શરૂ કરવી પડે તેમ છે। રવિવારના રોજ 75,000 મુલાકાતીઓ નોંધાયા હોય, જોકે પાલ એક્વેરિયમ બંધ પડતા લોકોની ભીડ સરથાણા નેચર પાર્કમાં જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।